હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ પડવાળા અને એકદમ ખસ્તા એવા શક્કરપારાની રેસિપી. ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે અને બનાવવાની ટ્રીક એકદમ જ અલગ છે. તો ફ્રેન્ડ્સ, વિડીયો એન્ડ સુધી જોજો. અને રેસિપી સ્ટાર્ટ કરતાં પહેલાં ફ્રેન્ડ્સ, જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો હવે રેસિપી સ્ટાર્ટ કરીએ. તો અહીંયા સૌથી પહેલાં આપણે લિક્વિડ બનાવવાનું છે. તો અહીંયા મેં એક બાઉલ લઈ લીધો છે. તેની અંદર અડધો કપ દૂધ લઈ લીધું છે. દૂધ તમે ઠંડુ કે રૂમ ટેમ્પરેચરવાળું લઈ શકો છો. તેની સાથે અહીંયા મેલ્ટેડ ઘી લઈ લીધું છે. ઘીને આ રીતે મેલ્ટ કરીને જ લેવાનું છે. અને ત્યાર પછી તેની અંદર અડધો કપ જેટલી ખાંડ લઈ લીધી છે. આ રીતે એક જ સરખું બધું માપ લઈ લેવાનું છે અને આ બધાને આપણે આ બાઉલની અંદર એડ કરી દેવાનું છે. અને તેની સાથે ફ્લેવર માટે 1 ચમચી જેટલું મેં એલચીનો પાવડર એડ કર્યો છે. આ બધું આપણે મિક્સ કરી દેવાનું છે. તો હવે આને આપણે ગરમ કરવાનું છે. તો અહીંયા મેં ગેસ પર મેં તપેલીને મૂકી દીધી છે અને એ ગેસની ફ્લેમ ઓન કરી દીધી છે. અને આપણે ફક્ત ખાંડને ઓગાળવાની છે. એટલું જ આપણે આને ગરમ કરવાનું છે. ખાંડ ઓગળી જાય એટલે એને બંધ કરી દેવાનું છે. તો હવે અહીંયા ખાંડ ઓગળી ગઈ છે. તો હવે આને ઠંડુ કરી દેવાનું છે અને સાઈડ પર મૂકી દઈએ. જ્યાર સુધી લિક્વિડ ઠંડુ થાય છે ત્યાર સુધી આપણે લોટ બાંધીને રેડી કરવાનો છે. તો બાઉલની અંદર 3 કપ જેટલો મેં મેદો લઈ લીધો છે અને ચપટી એટલું જ મીઠું એડ કર્યું છે. મીઠું એડ કરવાથી બધા જ જે ટેસ્ટ છે એ બેલેન્સ થઈ જશે અને શક્કરપારાનો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવશે. આ બધું આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે. ત્યાર પછી અહીંયા જે લિક્વિડ હતું એ ઠંડુ પડી ગયું છે. તો મેં એ લિક્વિડને થોડું થોડું કરીને એડ કરું છું. ફ્રેન્ડ્સ, વિડીયોને એન્ડ સુધી જોજો, કેમ કે શક્કરપારાને કઈ રીતે તળવાના છે, કઈ રીતનો તેનો લોટ બાંધીને રેડી કરવાનો છે, એ બધું હું તમને આ વિડીયોની અંદર બતાવીશ. તો વિડીયો તમે સ્કીપ નહીં કરતા. હવે જેટલું પણ મેં લિક્વિડ લીધું હતું એ બધું જ લિક્વિડ આ લોટની અંદર મેં એડ કરી દીધું છે. આટલું લિક્વિડ આપણે જરૂર પડશે. તો અહીંયા આપણે ખૂબ જ કડક લોટ નથી બાંધવાનો કે ખૂબ જ સોફ્ટ લોટ નથી બાંધવાનો, મીડિયમ લોટ બાંધીને રેડી કરવાનો છે. તો આ રીતનો લોટ બાંધીને મેં રેડી કરી દીધો છે અને તેને 10 મિનિટ માટે આપણે રેસ્ટ આપવાનો છે. તો તમે 10 મિનિટ પછી હું એને ખોલીને બતાવું છું. તો આપનો લોટ અહીંયા સેટ થઈ ગયો છે. તો એને ફરીથી હું એકવાર મસળી લઈશ અને તેમાંથી એક નાનો લુઓ લઈ લઉં છું. આ રીતનો જ લોટ હોવો જોઈએ જેથી આપણા જે શક્કરપારા છે એ પડવાળા થશે. તો તમે જોઈ શકો છો કે લોટને હું બાંધું છું છતાં એમાંથી તૂટતું જાય છે. તો આ રીતનો જ લોટ આપણો હોવો જોઈએ. તો લોટને આપણે સરખો કરી દેવાનો છે અને તેની સાઈડ તૂટશે, કેમ કે આપણે આ રીતનો લોટ બાંધ્યો છે. એની સાઈડ તૂટશે, એની સાઈડ ભલે તૂટે, ટેન્શન લેવાની જરૂર નથી. આ રીતનો લોટ આપણો પરફેક્ટ છે. તો લોટને બરાબર કરી દીધા પછી આપણે તેને રોટલીની જેમ વણી લેવાનું છે, પણ રોટલી જેટલો પતલું નથી રાખવાનું. હું તમને આગળ બતાવું છું કે આપણે કેટલું એને વણવાનું છે. તો ધીમે ધીમે કરતા જવાનું છે અને તેને વણતા જવાનું છે. તો અહીંયા હું તમને થિકનેસ બતાવું છું કે તે કેટલું મેં જાડું રાખ્યું છે. તો આટલો જ જાડો આપણે લોટ વણીને રેડી કરી દેવાનો છે. આનાથી પતલું નથી કરવાનું કે આનાથી જાડું નથી કરવાનું. તો સૌથી પહેલાં તો આપણે તેની સાઈડ કાઢી નાખીએ, જેથી આપણે જે શક્કરપારાનો શેપ આપશું એ પરફેક્ટ રીતે એક સરખો આવે. તો મેં એની બધી સાઈડો કટ કરી દીધી છે અને તેને કાઢી લીધું છે. તો હવે અહીંયા હું નાના નાના પીસીસમાં તેને કટ કરું છું. તમે તમારી રીતે મોટા પીસીસમાં પણ કટ કરી શકો છો, પણ નાના નાના પીસીસમાં કટ કરશો તો શક્કરપારા ખૂબ જ સારા એવા બનશે. તો આ રીતના મેં શક્કરપારા કટ કરી દીધા છે. હું તમને બતાવું છું. અત્યારે આપણે તળ્યું નથી છતાં પણ એની અંદર આપણે લેયર્સ દેખાય છે, પડ દેખાય છે. તો જ્યારે આપણે તળશું ત્યારે એની અંદર આ જે પડ છે એ ખુલશે, ત્યારે ખૂબ જ ખસ્તા બનીને રેડી થશે. તો અહીંયા મેં મીડિયમ તેલને ગરમ કરી દીધું છે. તેલ વધારે ગરમ નથી કરવાનું, મીડિયમ જ હોવું જોઈએ. ત્યાર પછી તેની અંદર તમારી પેણીની અંદર જેટલા પણ શક્કરપારા આવે એ બધા શક્કરપારા એડ કરી દેવાના છે. તો અહીંયા મેં બધા શક્કરપારા એડ કરી દીધા છે. તો આને અત્યારે તો આપણે લો ફ્લેમ પર જ તળવાના છે, એને ફાસ્ટ ફ્લેમ પર તળવાના નથી. અને
શક્કરપરાને પેણીમાં એડ કર્યા પછી 1 મિનિટ સુધી તેને એમ જ થવા દેવાના છે. ત્યાર પછી આપણે તેને હલાવવાનું છે. તેને વારે વારે હલાવવાનું નથી, નહીં તો એ અંદરથી તૂટી જશે કેમ કે એ ખૂબ જ સોફ્ટ છે. તો તેને ધીરે ધીરે હલાવતા જવાનું છે અને આ રીતે તેને થોડોક ગોલ્ડન બ્રાઉન કલર આવે એટલે તેને કાઢી લેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે શક્કરપરાનો ધીમે ધીમે કલર આવવા માંડ્યો છે અને હવે મારા શક્કરપરા થઈ ગયા છે તો હું એને કાઢી લઉં છું. બસ આટલો જ કલર હોવો જોઈએ, એનાથી વધારે ડાર્ક કરવાની જરૂર નથી. તો અહીંયા મેં શક્કરપરાને લઈ લીધા છે. એ જ રીતે મેં બાકીના શક્કરપરાને પણ વણી લીધા હતા અને હવે તેને પેણીની અંદર એડ કરી દઉં છું. તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં બધા જ શક્કરપરા તળીને રેડી કરી દીધા છે. ખૂબ જ સારો એવો એનો કલર આવ્યો છે. તો હવે એને હું સર્વિંગ પ્લેટમાં લઈ લઉં છું અને તમને હું શક્કરપરું તોડીને પણ બતાવું છું. તો ખૂબ જ ખસ્તા અને અંદરથી સોફ્ટ એવા શક્કરપરા આપણા પડવાળા બનીને રેડી થયા છે. તમને જોઈ શકો છો કે એના લેયર્સ ખુલી ગયા છે, એના પડ ખુલી ગયા છે. તો ખૂબ જ સારા એવા દેખાય છે, ખાવામાં ખૂબ જ સોફ્ટ છે અને ખસ્તા છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા હું તમને એક સજેશન જરૂર આપીશ કે શક્કરપરા ઠંડા પડે ત્યારે જ ખાજો, કારણ કે એનો ટેસ્ટ ઠંડા પડે પછી જ ડબલ થાય છે. મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવા શક્કરપરા બનીને રેડી થયા છે. તો ફ્રેન્ડ્સ, એકવાર આ રીતે જરૂરથી બનાવજો. આ એક નવી ટ્રીક છે અને નવી ટ્રીકથી જરૂરથી બનાવજો. ખૂબ જ ફટાફટ શક્કરપરા બનીને રેડી થઈ જશે અને ખૂબ જ ખસ્તા બનશે. તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસિપીઓ ગમતી હોય તો મારી રેસિપીને જરૂરથી લાઇક કરજો અને તમને જો રેસિપી ગમી હોય તો તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ જરૂરથી શેર કરજો. મળીએ એક નવી રેસિપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.